તો સુરતમાં હવે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, જ્યાં K9 વજ્ર ટેન્કમાં જે ઉદ્ઘાટન કરવા માટે સેનાને સમર્પિત કરવા માટે પ્રધાનમંત્રી પહોંચી ગયા છે અને હવે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તો પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધતો જોઈ શકાય છે અને આ ફેક્ટરીનું ઉદ્ઘાટન એક તરફ કર્યું છે પ્રધાનમંત્રીએ. તો રક્ષામંત્રી નિર્મલા સીતારામન પણ તેમની સાથે છે. એક તરફ ફેક્ટરીનું ઉદ્ઘાટન અને હવે K9 વજ્ર ટેન્ક જે સેનાને સમર્પિત કરી છે પ્રધાનમંત્રીએ, ત્યારે કાર્યક્રમ સ્થળે તેઓ પહોંચી રહ્યા છે. તો આખી ફેક્ટરીનું આખા પ્લાન્ટનું નિરીક્ષણ કરતા કરતા તેઓ આગળ વધ્યા અને તમામ માહિતી તેમણે મેળવી, ટેન્ક વિશે પણ માહિતી મેળવી, કઈ રીતે તેનું નિર્માણ થાય છે તે પણ તેમણે જાણ્યું અને આ સાથે આગળ વધ્યા છે. ત્યારે સુરતથી લાઈવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રીનો કાફલો પહોંચી ગયો છે હવે કાર્યક્રમ સ્થળે. સુરતના હજીરામાં L&Tનો આ પ્લાન્ટ આવેલું છે, જ્યાં K9 વજ્ર ટેન્ક જેનું નિર્માણ થશે અને 100 આવી ટેન્ક તૈયાર થવાની છે. 10 ટેન્ક બની ચૂકી છે, જેમાંથી 3 ટેન્ક પરીક્ષણ માટે સેનાને અપાઈ હતી. તેનું પરીક્ષણ થયું છે, સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વધુ 90 ટેન્ક બનશે, એટલે કુલ 100 ટેન્ક આવી બનવાની છે. તો K9 વજ્ર ટેન્ક જે બોફોર્સ કરતાં પણ વધુ શક્તિશાળી છે, ઓટોમેટિક આ ટેન્ક છે જે સેનાની તાકાતમાં વધારો કરશે, તેના બળમાં વધારો કરશે તેવી આ K9 વજ્ર ટેન્ક. અને જે રીતે ભારતીય સેના સાથે સંકળાયેલ જે જવાનો છે તેમનું કહેવું છે કે કેટલાય સમયથી માંગ હતી કે આ પ્રકારનું કોઈ હથિયાર સેનાને મળે, આ પ્રકારની ટેન્કની જરૂર હતી સેનાને, અને હવે આખરે જ્યારે આ ટેન્ક મળી છે ત્યારે સેના માટે પણ આજે મહત્વનો દિવસ, ભારત માટે મહત્વનો દિવસ. અને ખાસ વાત એ છે કે આ ટેન્ક ભારતમાં નિર્માણ પામી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ બનેલી, સુરતના હજીરામાં બનેલી આ ટેન્ક અને તેનો આ પ્લાન્ટ જેની વડાપ્રધાને મુલાકાત લીધી, એક બાબતનું તેમણે નિરીક્ષણ કર્યું. તો તમામ સવાલો તેઓ પૂછતા ગયા, જે L&Tના ચેરમેન તેનો જવાબ આપતા ગયા અને પ્રધાનમંત્રીને તમામ માહિતી આપી હતી આ પ્લાન્ટ વિશે પણ અને ટેન્ક વિશે પણ. તો હવે કાર્યક્રમ સ્થળે મંચ પર પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી. તો કાફલા સાથે મંચ પર પધારી ચૂક્યા છે પ્રધાનમંત્રી અને લોકોનું અભિવાદન ઝીલીને પોતાના સ્થાન પર બિરાજિત થશે હવે પ્રધાનમંત્રી. તો દેશને સમર્પિત કરી છે આજે તેમણે K9 વજ્ર ટેન્ક, એટલે ભારતીય સેના માટે અતિ મહત્વનો દિવસ. ખાસ કરીને આર્મ્ડ ફોર્સ જે ઉપયોગ કરશે આ ટેન્કનો, તેમના માટે ખૂબ જ ગૌરવવંતો આજનો દિવસ, જ્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ બનેલી આ ટેન્ક આજે મળી છે ભારતીય સેનાને. તો સુરતના હજીરામાં આ ટેન્ક બની રહી છે, તેના પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું પ્રધાનમંત્રીએ. L&Tના ચેરમેન એક બાબતોથી અવગત કરાવી રહ્યા હતા પ્રધાનમંત્રીને અને હવે કાર્યક્રમ સ્થળે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન. તેમની સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારામન પણ બિરાજિત છે. તો અહીંથી કાર્યક્રમની શરૂઆત થશે અને સેનાને જ્યારે આ એક હથિયાર એવું મળ્યું છે જેની વર્ષોથી માંગ હતી, સેનાનું કહેવું હતું કે આ હથિયાર જે છે, આ પ્રકારનું હથિયાર ક્યારની તેની માંગ હતી. તો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ સુરત ખાતે, જેની શરૂઆત હવે થશે, જ્યારે મંચ પર બિરાજી ચૂક્યા છે વડાપ્રધાન. તેમની સાથે અન્ય અધિકારીઓ પણ છે, L&T કંપનીના અધિકારીઓ પણ અહીં મોજૂદ છે. જો કે સુરક્ષાના કારણે વધુ લોકોને અહીં નથી બોલાવવામાં આવ્યા, કારણ કે ખૂબ જ પ્રતિબંધિત આ વિસ્તાર છે અને તેના કારણે ખૂબ જ ઓછા લોકો અહીં ઉપસ્થિત છે. તો આ મહત્વનો કાર્યક્રમ, નિર્મલા સીતારામન રક્ષામંત્રી પણ અહીં ઉપસ્થિત છે અને જ્યારે સેનાની તાકાતમાં જે વધારો થવાનો છે, ભારત માટે ગૌરવવંતો દિવસ, ભારતીય સેના માટે ગૌરવનો દિવસ અને ગુજરાત માટે એટલા માટે ગૌરવનો, કારણ કે આ જે ટેન્ક છે તે ગુજરાતમાં નિર્માણ પામી રહી છે, સુરતમાં હજીરામાં તેનો પ્લાન્ટ છે. તો મેક ઇન ઇન્ડિયાને વેગ આપતો આ પ્રોજેક્ટ